ગાઈસ, આજે આપણે મિક્સ દાળના અપમ બનાવી રહ્યા છે। તો સૌથી પહેલાં આપણે 4 થી 5 જાતની દાળ લેવાની છે, જેને 4-5 કલાક પલાળી રાખી છે અને ધોઈને કોરી કરી નાખી છે। હવે આપણે એને પીસી લઈશું। પીસવામાં આપણે લસણ, લીલા મરચાં અને આદું બધું એડ કરી દઈશું। તમે તમારી તીખાશ પ્રમાણે મરચું વધુ ઓછું કરી શકો છો। દાળ પીસી લીધી છે। હવે આમાં આપણે મસાલા કરી દઈશું। એમાં અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું, જીરું, થોડું ધાણા જીરું। હવે અમે એમાં વઘાર કરીશું। આપણે એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું। तुझे सोडायचं તેલ થોડું ગરમ થાય એટલે એમાં થોડી રાઈ, મિક્સ કરી લઈશું। મિક્સ થયા પછી થોડો ઈનો નાખીશું। ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી નાખીશું। પછી મિક્સ કરી લઈશું। અપ્પમનું પેન છે એમાં મેં પહેલાંથી જ ઓઇલ લગાવી દીધું છે। થોડું ગરમ થાય એટલે પછી આપણે એમાં અપ્પમ ઉતારીશું। ધીમા ગેસ પર ઢાંકી દઈશું 5 મિનિટ સુધી, પછી એને પલટાઈ દઈશું। ગેસ 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને ફેરવી લઈશું। થોડો ઓઇલ મૂકી દઈએ તો પેલી સાઈડ બી થોડું તેલવાળું થઈ જાય। અપ્પમ રેડી થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અપ્પમને કાઢી લઈશું।
તમે જોઈ શકો છો કે કેટલા સુંદર અપ્પમ બન્યા છે. તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે.